તારીખ 16/3/2026 શરૂ થતા સપ્તાહનું રાશિ ભવિષ્ય। સૌપ્રથમ મેષ રાશિ। અલઈ અક્ષર પરથી જેનું નામ શરૂ થતું હોય તેવા તમામની મેષ રાશિ છે। મેષ રાશિના જાતકો માટે ચાલુ સપ્તાહ સારું જણાઈ રહ્યું છે। તારીખ 16મી ધંધાકીય કામો થઈ શકશે। તારીખ 17મી અને 18મી માનસિક ટેન્શન, ચિંતા, ઉદ્વેગ સાથે લાભની તકો પણ મળી શકશે। તારીખ 19 અને 20 એમાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે તથા કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે, તેમજ પોતાના કામ અંગે કંઈક બહાર જવાનું થાય। તારીખ 22 અને 23 એ આપના માટે ખૂબ સારી પસાર થઈ શકશે। આમ આ સપ્તાહ મેષ રાશિ માટે સારું પસાર થશે। વૃષભ રાશિ। બ, વ, ઉ અક્ષરો ઉપર જેના નામ શરૂ થતા હોય તે તમામની વૃષભ રાશિ છે। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પસાર થશે। આ સપ્તાહ દરમિયાન તારીખ 17 કોઈ નાની મોટી મુસાફરી થવાના યોગો રહેલા છે, તેમજ 18 અને 19 તારીખમાં પણ આપણે ધાર્મિક કાર્યો, પૂજાપાઠનું કંઈક કામ થઈ શકશે। તારીખ 20 અને 21 ધંધાકીય કામોમાં ઉકેલ આવી શકે અને ધંધાકીય કામ થઈ શકે। તારીખ 21 અને 22 લાભની તકો સારી પુરવાર થશે। મિથુન રાશિ। ક, છ, ગ અક્ષર પર જેનું નામ આવતું હોય તે તમામની મિથુન રાશિ છે। મિથુન રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ તારીખ 16મીના રોજ એમને આરોગ્ય અંગે ખાસ સાચવવું જરૂર રહે। ખોંશી, કફ અને તાવ જેવી સામાન્ય બીમારીઓ થવાની શક્યતા ગણાય। તારીખ 17 અને 18 પ્રવાસ થવાની શક્યતા રહેલી છે। તારીખ 19 અને 20 એમાં ધંધાકીય કામ થઈ શકશે અને તારીખ 21 ને 22 કરેલા કામનો લાભ મળી શકે તેવા યોગો રહ્યા છે। એકંદરે મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે। કર્ક રાશિ। ડ, હ અક્ષર ઉપર જેનું નામ આવતું હોય તેવા તમામની કર્ક રાશિ છે। કર્ક રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ તારીખ 16 માર્ચના રોજ દાંપત્ય જીવનની અંદર કંઈક આનંદદાયક સમાચાર મળે, હળી મળીને ચાલવાનું થાય અને રાજી ખુશીથી દિવસ પસાર થાય। તારીખ 17 અને 18 આરોગ્યની ખાસ કાળજી રાખવી। તારીખ 19 અને 20 નાની મોટી યાત્રા થશે અને આયોજન થઈ શકે, ધર્મ કાર્ય થઈ શકે। તારીખ 21 અને 22ના રોજ આપ ધંધાની અંદર વ્યસ્ત રહેશો અને ધંધામાં કંઈક નવા કામની શરૂઆત થશે। સિંહ રાશિ। મ, ટ અક્ષર પર જેનું નામ શરૂ થાય છે એવા તમામની સિંહ રાશિ છે। સિંહ રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ એ તારીખ 16મી આરોગ્ય માટે થોડું સાચવવું જરૂર રહેશે। તારીખ 17 અને 18 ભાગીદારીના કામકાજમાં કંઈક ફાયદો થાય અને દાંપત્ય જીવનમાં આનંદથી સમય પસાર કરી શકશો, છતાં વાદ વિવાદ રહેવાની શક્યતા છે। તારીખ 19 અને 20માં આપણે થોડું સાવધાનીપૂર્વક શરીરની કાળજી રાખવી જરૂરી બનશે। તારીખ 21 અને 22 નાની મોટી યાત્રા થઈ શકવાના શક્યતાઓ રહેલી છે, તેમજ ધર્મ કર્મ કરી શકો તેવી શક્યતા રહેલી છે। આમ સિંહ રાશિના જાતકો માટે સામાન્ય ટેન્શન બાદ કરતા સમય 8 અઠવાડિયાનો સારો રહેશે। કન્યા રાશિ। પ, ઠ, ણ અક્ષર પર જેનું નામ શરૂ થતું હોય તેવા તમામની કન્યા રાશિ છે। કન્યા રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું પુરવાર થાય એવું છે। સૌપ્રથમ તારીખ 16ના રોજ સંતાનોની પ્રગતિ અને સંતાનો સાથે હળી મળીને રહેવાનું તેમજ સંતાનોના સારા સમાચાર મળી શકે તેવો સમય આવી રહ્યો છે। તારીખ 17 અને 18 શત્રુઓથી સાવધાન રહેવું અને બીમારીની કાળજી, તંદુરસ્તીની કાળજી લેવી। તારીખ
19 અને 20 દાંપત્ય જીવનમાં આનંદ રહે, પતિ પત્ની વચ્ચે મેળ રહે, ભાગીદારી કરતા હોય તો એમાં પણ કંઈક સારા સમાચાર મળી શકે. તારીખ 21 અને 22 આપણે વાહન અકસ્માતથી સાચવવું અને કાળજી રાખવી જરૂરી બને છે. તુલા રાશિ, ર અને ત અક્ષર પર જેનું નામ શરૂ થતું હોય તેવા તમામની તુલા રાશિ છે. તુલા રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ આનંદદાયક પસાર થાય એવું ગ્રહયોગો કહી રહ્યા છે. તુલા રાશિના જાતકો માટે તારીખ 16મી ખૂબ સારી પુરવાર થશે. સુખ શાંતિ અને આનંદના સમાચાર મળે. મકાન વાહનના કોઈ પ્રશ્નો હોય તો એનો ઉકેલ પણ તારીખ 16મીએ આવી શકશે. તારીખ 17 અને 18 એમાં આપણે શેરબજારનું કામ કરતા હોય તો એમાં પણ કંઈક ને કંઈક લાભ મળવાની શક્યતા રહેલી છે. તેમજ સંતાનોની ખુશી આપ જોઈ શકશો. તારીખ 19 અને 20 આપના આરોગ્ય માટે ખાસ સાવધાન રહેવું તથા ભાષાકીય બોલાચાલીમાં આપણે સતેજ રહેવાની જરૂર છે. કોઈની સાથે વાદ વિવાદ ટાળવો, ઝઘડો ના થાય તેની કાળજી રાખવી. તારીખ 21 અને 22 આપના દાંપત્ય જીવન માટે સારી પસાર થાય, પતિ પત્ની વચ્ચે મેળ સારો રહે. આમ તુલા રાશિ માટે આવનારું સપ્તાહ સારું પુરવાર થાય. વૃશ્ચિક રાશિ, ન ય અક્ષર પર જેનું નામ શરૂ થતું હોય તેવા તમામની વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું આ સપ્તાહ સારું પસાર થઈ શકશે. ભાઈ બહેનો સાથે મુલાકાત કરી શકશો. તારીખ 16મી મિત્રો અને ભાઈ બહેનો સાથે આપ માટે સારું રહેશે. તારીખ 17 અને 18 માતાની સાથે આપને રહેવાનું થાય અને માતાની સેવા કરી શકશો. આપના જમીન વાહન મકાનના કોઈ પ્રશ્નો હશે તો તેની પણ હલ આવે તેવા સંજોગો ઊભા થશે. તારીખ 19 અને 20 આપને આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. તેમજ સંતાનોના સારા સમાચાર મળી શકે છે. તારીખ 21 અને 22 આરોગ્યની કાળજી ખાસ લેવાની જરૂર છે. ધન રાશિ, ભ દ ફ ઢ અક્ષર પર જેનું નામ શરૂ થતું હોય તેવા તમામની ધન રાશિ છે. ધન રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું પુરવાર થશે. તારીખ 16મી આર્થિક કંઈક ને કંઈક લાભ થાય. કુટુંબની અંદર સુખ શાંતિથી રહી શકશો. પરિવાર સાથે હળી મળીને ભળી શકશો. તારીખ 17 અને 18 મિત્રો અને ભાઈ બંધો સાથે હરીફરી શકશો. તેમજ નાના પ્રવાસનું આયોજન કરી શકશો. તારીખ 19 અને 20 સુખ સંપત્તિમાં વધારો થાય. તેમજ તમારા મકાન વાહનના પ્રશ્નોની સમસ્યા હલ થાય. તારીખ 21-22 સંતાનોના કોઈ સમાચાર સારા મળી શકે. આમ આ સપ્તાહ તમારા માટે સારું પુરવાર થાય. મકર રાશિ, ખ જ અક્ષર પર જેનું નામ શરૂ થાય છે એવા તમામની મકર રાશિ છે. મકર રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું છે. તારીખ 16મી મકર રાશિના જાતકો માટે ખૂબ જ સારું, આનંદદાયક અને તંદુરસ્તી ભર્યું દિવસ પસાર થાય એવા યોગ બતાવી રહ્યા છે. તારીખ 17 અને 18 આર્થિક પ્રશ્નોમાં કંઈક ઉકેલ આવે અને પૈસા ટકાની છૂટ થાય. તેમજ પરિવાર સાથે હળી મળીને રહી શકશો. તારીખ 19 અને 20 મિત્રો સાનો સહકાર સારો મળી શકશે. તેમજ કંઈક નવું સાહસ કરી શકશો. તારીખ 21 અને 22 વાહન જમીન મકાનનું કંઈક ને કંઈક કામ કરી શકશો તથા માતાની તંદુરસ્તીના સારા સમાચાર મળી શકે. કુંભ રાશિ, ઘ સ શ અક્ષરો ઉપર જેનું નામ શરૂ થયું છે તેવા તમામની કુંભ રાશિ છે. કુંભ રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું પુરવાર થઈ શકે છે. તારીખ 16મી કુંભ રાશિના જાતકો માટે ખોટો ખર્ચ ના થાય તેની ખાસ કાળજી રાખવી. તેમજ ખોટી દોડધામ ના થાય તેની ખાસ કાળજી રાખવી. તારીખ 17 અને 18 આપણા માટે માનસિક રીતે ચિંતા, ઉદ્વેગ, ટેન્શન રહે છતાં સારી પસાર થશે. તારીખ 19 ને 20 આપને પૈસા ટકાનું ઉઘરાણી પછે તેમજ પરિવારમાં આનંદ રહેશે. 21-22 ભાઈ બાંડુ સાથે આપનો સારી રીતે સમય પસાર કરી શકશો. મીન રાશિ, દ ચ જ થ અક્ષરો પર જેના નામ શરૂ થાય છે તેવા તમામની મીન રાશિ છે. મીન રાશિના જાતકો માટે શરૂ થનારું આ સપ્તાહ સારું પુરવાર થશે. એમાં તારીખ 16મી એ કંઈક ને કંઈક લાભ મળે તેવું લાગી રહ્યું છે. તારીખ 17 અને 18 ખોટા ખર્ચાઓથી દૂર રહેવું તેમજ નકામા પ્રવાસો ટાળવા. તારીખ
20 અને 21 મીન રાશિના માટે સારો સમય બતાવી રહ્યું છે. આનંદથી દિવસ પસાર કરી શકશો. કંઈક નિરાશાજનક મનમાં સમાચાર મળી શકે. તારીખ 21 અને 22 આર્થિક રીતે સારું પસાર થાય તેમજ કુટુંબીજનો સાથે સારી રીતે રહી શકશો. આ મીન રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ સારું ગુરુવાર થઈ શકશે. અસ્તુ. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર સાચી દિશા.